નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મનીષા પટેલ, કે ઝવેરી કોમર્સ કોલેજ ગઢ, વિમલા વિદ્યાલય. વેલકમ ટુ ઈ ક્લાસીસ કોમર્સ લેક્ચર. મિત્રો, આગળ આપણે આડતમાલ ખાતું એટલે કે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એના અંદર આડતમાલ જે છે એનો અર્થ અને એના અંદર શું હોય છે, એટલે કે અર્થ સાથે સાથે ખાતું કેવી રીતના બનાવવાનું હોય છે અને ખાતાની અંદર કઈ કઈ વિગત હોય છે એના વિશે આપણે ચર્ચા કરી હતી. ઓકે, હવે આજે આગળ આપણે આડતિયા વિશે ચર્ચા કરીશું. એટલે કે જે રીતના આડતમાલનું ખાતું બનાવવામાં આવે છે, આડતમાલના ચોપડે એટલે કે આડતમાલના ચેપ્ટરની અંદર આડતમાલનું ખાતું બનાવવામાં આવે છે. એ જ રીતના આડત પર મોકલેલ માલ ખાતું અને આડતિયાનું ખાતું, બે ખાતા બીજા બનાવવાના રહેશે, જેના વિશે ચર્ચા કરીશું. જોઈએ આડતિયાનું ખાતું. આગળ આપણે આડતમાલનું ખાતું વ્યવસ્થિત જોયું હતું. હવે જોઈએ કે આડતિયાના ખાતાની અંદર જે બનાવવાનું હોય છે એમાં કઈ વિગતો ઉધાર હોય છે, કઈ જમા થાય છે અને શા માટે. બરાબર છે? જેમ કે તમે ખાતું આ રીતના તૈયાર કરશો: વિગત રકમ, ઉધાર અને જમા બાજુ. જેમાં આડતિયાનું જે ખાતું છે એ બધી એન્ટ્રી આડતમાલના ખાતા પરથી જ થશે. એટલે કે માલધાણીના ચોપડે જે 3 ખાતા તૈયાર કરવાનું હોય છે એમાંનું આ બીજા નંબરનું જે ખાતું છે, જેમાં કઈ વિગતો ઉધાર બાજુ અને કઈ વિગતો જમા બાજુ નોંધવી. તો તમારે એટલું વિચારવાનું કે આડતિયો પોતે કયું કામ કરે છે. તમે તમારા રીતે જોવાનું કે આડતિયાને આપણે માલ મોકલીએ છીએ, તો માલ મોકલીએ એટલે પોતે ખર્ચાઓ કેટલા કરે છે, કેટલું વેચાણ કરે છે, એને કમિશન મળે છે કે નહીં. ઠીક છે? એને જેટલી વસ્તુ મળતું હોય અને એની જે માલધાણી સાથે લેવડ દેવડ થતી હોય એ બધું નોંધ તમારે આડતિયાના ચોપડે કરવાની રહેશે. એટલે સપોઝ કે હવે આખા સ્ટોકની એન્ટ્રી જે છે એ માલધાણીના ચોપડે એટલે કે આડતમાલના ખાતામાં જમા બાજુ તમે નોંધો છો, તો એ આડતિયાના ચોપડે ના આવે. કેમ ના આવે? કેમ કે તમે જેટલો માલ વેચો તો વેચી અને બીજો માલ પરત કરી દીધો છે. ઓકે, એટલે એ આના ચોપડે નહીં થાય. તો કઈ એન્ટ્રી જે બંને બાજુ થતી હશે એન્ટ્રી, અને જે આડતિયો પોતે નુકસાન ભોગવતો હોય, કંઈક લેવડ દેવડ કરતો હોય, એને જે રકમ પાછી મળતી હોય એ બધી એન્ટ્રી આડતિયાના ચોપડે થશે. એટલે કે માલધાણીના ચોપડામાં આ જે સેકન્ડ નંબરનું ખાતું બનાવવામાં આવે છે, જેમાં આડતિયાના ખાતામાં ઉધાર બાજુ નોંધાતી વિગત. હવે આડતમાલના ખાતામાં વેચાણ કઈ બાજુ નોંધાતું? જમા બાજુ નોંધાતું હતું ને. આપણે આડતમાલના ખાતામાં જમા બાજુ શું લખતા હતા? વેચાણની એન્ટ્રી કરતા હતા. તો આડતિયાના ખાતામાં કઈ બાજુ થશે? ઉધાર બાજુ થશે. એક તમને એટલું તો ખ્યાલ હશે કે કોઈ બી એન્ટ્રી ઓપોઝિટ થાય એટલે કે વિરુદ્ધ એની એન્ટ્રી થાય છે. ઠીક છે? ઓપોઝ. તો જોઈએ, તમે માલ શું કરો છો? આડત પરથી માલ મોકલી દો છો વેચવા માટે. તો એ રિસીવ કોણ કરે છે? આડતિયો રિસીવ કરે છે ને. તમે અહીંયાથી માલ મોકલી દીધો કે હું સુરતમાં મારે માલ વેચવો છે, તો તમે અહીંયાથી માલ મોકલો છો એટલે માલધાણીના ખાતામાંથી એ માલ વેચવા માટે જાય છે અને એ માલ કોને મળે છે? વેચાણ માટે આડતિયાને મળે છે. એટલે આડતિયો એ માલ એક્સેપ્ટ કરે છે, સ્વીકારે છે, રિસીવ કરે છે. એટલે આડતિયાના ખાતામાં ઉધાર બાજુ આડતિયાએ જે વેચાણ કરે છે એ પોતે જે વેચાણ કરે છે ને એ બધી એન્ટ્રી ક્યાં થશે? ઉધાર બાજુ થશે. ઓકે, હવે આડતિયાના ખાતામાં જમા બાજુ નોંધાતી વિગતો. એટલે કે આડતિયાના ખાતામાં ઉધાર બાજુ ફક્ત એક જ એન્ટ્રી થશે. મિત્રો યાદ રાખજો, ઓનલી વેચાણની. હવે જમા બાજુ કઈ કઈ એન્ટ્રી થશે? એક લેણી હુંડીની રકમ. હવે લેણી હુંડીની રકમ શું છે હું તમને જરા કહી દઉં. મેં તમને એમ કીધું હતું કે 100 ટીવીનું મેં વેચાણ કરું છું. આ 100 ટીવીનું મારે વેચાણ કરવા માટે હું અહીંયાથી બોમ્બે માલ મોકલું છું. આડતિયો એ માલ લઈ લે છે. એ માલ વિશે જે મેં ઇન્ફોર્મેશન આપી હોય છે ને એને આપણે કાચું ભરતિયું કહી શકીએ, એટલે કે ઇન્વોઇસ કહી શકીએ છીએ. એની સાથે સાથે હું એક ચિઠ્ઠી ગણો, કંઈ બી ગણું, ઊંડી કંઈ બી ગણું, એના અંદર હું લખાણ કરીને હું એને મોકલું છું. એને કહું છું
કે તું મને થોડા એડવાન્સમાં પૈસા મોકલજે, એટલે કે ડ્રાફ્ટ મોકલજે, કાં તો લેણી હુંડી મોકલજે. 3 વસ્તુ નામ છે. રોકડ મોકલજે, બેંક ડ્રાફ્ટ તમે કહી શકો છો એ મોકલજે, કે લેણી હુંડી મોકલજે. ચેક આપણે કહીએ ને એક પ્રકારનું, એક શોર્ટમાં એને પૈસા જ કહેવાય છે, એ તું મને મોકલજે. કેમ માંગે છે માલધણીયાઓ આડતિયા પાસે? માલ પોતાનો છે, કેમ કે માલધણીને ખબર છે કે પોતે જે માલનું પ્રોડક્શન કરે છે તો એ બધું માલનો જેટલા બી એની પાસે પૈસા હોય છે ઇન્વેસ્ટ કરેલા, એ બધું માલનું વેચાણ કરવા માટે, માલનું પ્રોડક્શન, માલનું ઉત્પાદન 100 ટીવી બનાવવા માટે થઈને બધા પૈસા એને યુઝ કરે છે. બરાબર. હવે માલ વેચવા માટે મોકલે એટલે જરૂર નથી કે માલ 1 મહિનામાં 2 મહિનામાં વેચાય, 3-4 મંથ બી થાય, 3-4 દિવસ બી થાય. હવે માલ ઉપર સામેવાળા કસ્ટમર પર ડિપેન્ડ છે ને એજન્ટ ઉપર ડિપેન્ડ છે. તો આવી બધી સિચ્યુએશન થાય તો એને માલ વેચવા માટે આપી દીધું તો સાથે સાથે એને પ્રોડક્શન બી ચાલુ રાખવું પડે ને, એને બીજી ટીવીઓનું બી ઉત્પાદન ચાલુ રાખવું પડે. કેમ કે જેમ માલ વેચે જાય એમ જરૂર પડે તો એને પાછું આપી શકે કે ના આપી શકે. તો એ માલનું ઉત્પાદન કરવા માટે એને શું કરવું પડે છે? પાછા મનીની જરૂર પડે છે, પૈસાની જરૂર પડે છે, એટલે અગવડ ઊભી થાય છે. એટલે એ શું કરશે? આડતિયાને એમ કહેશે કે તું મને થોડાક તારી પાસે જે એડવાન્સ છે ને એ હુંડી, કાં તો બેંક ડ્રાફ્ટ, કાં તો કોઈ રકમ, થોડીક રકમ મને કેશમાં આપ. બરાબર છે? મને એડવાન્સમાં મોકલ. અને હું કંઈ તારી પાસે એડવાન્સમાં માંગુ છું તો એના બદલામાં મારે જે તારી પાસે માલ પડ્યો છે એ માલનું તારે શું કરવાનું છે? જેમ તું વેચાણ કરી જઈશ એટલે તારી પાસે પૈસા આવશે, એટલે એનું કમિશન, એના ખર્ચા વગેરે બાદ કરતા જે વધઘટ થાય છે ને આપણે લઈ લઈશું. એટલે તું મને જે એડવાન્સ આપીશ ને એ બી તારે કાપી નાખવાના રહેશે. ઠીક છે? એટલે મારું માલનું પ્રોડક્શન ચાલુ રહે, મને બી સેફટી રહે કે મેં કોઈ બહારના એજન્ટને આપ્યું છે તો બધો માલ એમના માલ આપી દીધો છે એને, તો મારી પાસે કંઈ જ એવું નથી, કંઈ થયું તો. એટલે એક પ્રકારે મને એડવાન્સ મોકલશે તો 2 વસ્તુ થશે, મારું માલનું પ્રોડક્શન બી ચાલુ રહેશે, મારી પાસે મનીની અછત બી નહીં થાય, પૈસાની અછત બી નહીં થાય, અને સાથે સાથે મને મારો માલ સેફ છે એટલે કે એના બદલામાં મને થોડા પૈસા મારી જોડે સામેવાળા આડતિયાના પડ્યા છે એ વગેરે થશે. એટલે એના રીતે હું શું કરીશ? એની પાસે કોઈક લેણી હુંડી માંગીશ, એટલે એક પ્રકારનો ચેક ડ્રાફ્ટ માંગીશ, રોકડની રકમ માંગીશ. બરાબર છે? ₹1,00,000, ₹50,000, ₹2,00,000 ની હું એને કહીશ કે મને એડવાન્સમાં મોકલ. જેવો માલ એ પ્રમાણે પૈસાની માંગણી થશે. ઓકે? એટલે કે લેણી હુંડીની જે રકમ છે જે આડતીઓ શું કરે છે? માલધણીને મોકલે છે. એટલે આડતીઓ માલધણીને મોકલે છે. બરાબર છે? એટલે આડતિયા પાસેથી જાય છે. એટલે લેણી હુંડીની રકમ આડતમાલના ખાતામાં કઈ બાજુ નોંધાશે? જમા બાજુ નોંધાશે. હવે આડતિયા દ્વારા ચૂકવેલ ખર્ચા. મિત્રો, આ ખર્ચ આડતીઓ ચૂકવે છે. એટલે એક પ્રકારનું અત્યારે એના પાસેથી જાય છે. હા, એને ખ્યાલ છે કે પાછળથી મને માલધણીયા પૈસા ખર્ચના પાછા આપી દેશે, પરંતુ એની પાસેથી તો હાલ ખર્ચા એટલે કે પૈસા જાય છે. એટલે આડતિયાના ચોપડામાં જમા બાજુ આડતિયાએ પોતે કરેલા ખર્ચાઓ બી નોંધવામાં આવશે. આડતિયાને ચૂકવાયેલ કમિશન. હવે એને જે કમિશન ચૂકવવાનું હોય છે જે માલધણી માટે, એટલે કે આડતમાલના ખાતે ઉધાર બાજુ નોંધાય છે બધા ખર્ચા, એ જ રીતના એની ઓપોઝિટ એન્ટ્રી કમિશનની એન્ટ્રી માલધણીના ચોપડે જ્યારે આપણે આડતિયાનું ખાતું બનાવીએ છીએ ત્યારે જમા બાજુ નોંધાય છે. હવે ખાતું બંધ કરતા જો કોઈ રકમ ચૂકવવામાં આવે છે તો એ બી જમા બાજુ આડતિયાના ખાતામાં નોંધવામાં આવે છે. ઠીક છે? આ રીતના આડતિયાના ખાતામાં ઉધાર બાજુ વેચાણની એન્ટ્રી થાય છે અને જમા બાજુ લેણી હુંડીની પૂરેપૂરી રકમ, સાથે સાથે એના ખર્ચા, કમિશન અને કોઈ ખાતું બંધ કરીએ અને જે ચૂકતે રકમ કરીએ, ખાતું બંધ કરતા ચૂકતે રકમ એટલે સપોઝ કે મેં 5 લાખનો માલ આડતિયાને આપ્યો હોય, બરાબર છે, તો એનું કમિશન એ કાપી નાખશે, માલ વેચતા એને મને એડવાન્સમાં કંઈક લેણી હુંડી પૈસા આપ્યા હોય એ બી કાપી નાખશે, કોઈ ખર્ચા કર્યા હોય એ બી કાપી નાખશે, વેચાણ માટે કંઈક થયું એ બધું પ્લસ માઇનસ કરીને જે રકમ વધે છે ને એ મને ચૂકતે કરશે. આ રીતના આપણે આડતિયાનું ખાતું બનાવવાનું રહેશે. હવે 3rd નંબરનું ખાતું છે તમારું આડત પર મોકલેલ માલ ખાતું. હવે 3જા નંબરનું ખાતું જે છે એ આડત પર મોકલેલ માલ ખાતું. આ બહુ જ ઇઝી અને નાનું ખાતું છે. કેમ કે આમાં ફક્ત 2 કે 3 એન્ટ્રીઓ થાય છે. 2 એન્ટ્રીઓ થાય છે, બીજી કોઈ એન્ટ્રીઓ આ ખાતાની અંદર કરવામાં આવતી નથી. એટલે કે જ્યારે આડત પર આપણે માલ મોકલીએ છીએ ત્યારે તે માલ આડત પર મોકલેલ માલ ખાતે જમા થાય છે. એટલે કે મેં તમને કીધું હતું ને 100 ટીવીનું ઉત્પાદન કરીએ છીએ
એક ટીવીના 5,000 રૂપિયા એટલે 5 લાખનો માલ થયો. એ માલ આપણે આડત પર મોકલીએ છીએ એટલે આડત માલ ખાતામાં ઉધાર બાજુ નોંધાય છે અને એની ઓપોઝિટ એન્ટ્રી થાય છે આડત પર મોકલેલ માલ ખાતામાં જમા બાજુ. ઓકે, એટલે આડત પર મોકલેલ માલ ખાતામાં જમા બાજુ આડત માલ ખાતે કરીને એક એની એન્ટ્રી થાય છે એટલે એક એ એન્ટ્રી જમા બાજુ એક આ એન્ટ્રી થાય છે અને ખાતું બંધ કરતા બસ એક આ 5 લાખની એન્ટ્રી થાય છે અને ઉધાર બાજુ કોઈ જ એન્ટ્રી હોતી નથી એટલે એની એ જ રકમ આપણે ખાતું બંધ કરતા 5 લાખ રૂપિયા નોંધીએ તો એની રકમ લખવાનું શું હોય એને જે તફાવત વધે ને એને શું કહેવાનું વેપાર ખાતે આપણે ટ્રાન્સફર કરી દેવાનું વેપાર ખાતે જવા દઈએ છીએ એટલે કે જ્યારે આડત પર માલ મોકલીએ ત્યારે માલ પર આડત પર મોકલેલ માલ એ આડત પર મોકલેલ માલ ખાતે જમા થાય છે અને ખાતું બંધ કરતા જે તફાવત વધે છે જેને શું કહેવાનું વેપાર ખાતે ટ્રાન્સફર થાય છે એટલે કે એ તફાવતને આપણે વેપાર ખાતું નામ આપી શકીએ છીએ. મિત્રો ખ્યાલ આવી ગયો? આડત માલનું ખાતું, આડતિયાનું ખાતું ને આડત પર મોકલેલ માલ ખાતું કેવી રીતના બનાવવામાં આવે છે ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળ વધીએ એના પહેલાં આપણે એની આમ નોંધ જોઈ લઈએ. આમ નોંધ જોયા પછી આપણે એને શું કરશું એના ખાતાઓ વિશે ચર્ચા કરીશું કે કયા કયા ખાતાઓ આવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું.